અધિકારીનું કહેવાનું એવું છે કે ભાઈ તોડતા હતા, તો તમે બ્રિજ તોડતા હોય તો ઉપર જેસીબી રાખીને તોડવાનું. આ તો ઓલા જેવી વાત થઈ, જે ડાળી કાપવાની હોય એ ડાળી ઉપર જ ઊભવાનું, એટલે ડાળી પડે નીચે. અને તમે બ્રિજને તોડતા હતા તો 10 લોકો બ્રિજ ઉપર તમે શું કામ રહેવા દીધા? લોકોને બ્રિજ ઉપર શું કામ રહેવા દીધા? એ લોકોને જાનહાનિ થાય એટલા માટે. એટલે અત્યારે એ લોકો છુપાવી રહ્યા છે કે અમે બ્રિજ તોડતા હતા. બ્રિજ તોડતા હતા, તમે સમારકામ કરતા હતા, તમે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરી તો નથી કરી. તમે બ્રિજ તોડતા હતા તો એના માટે સેફટી માટે કંઈ કર્યું તો કે નથી કર્યું. અને આમાં જે લોકો, માની લો કે 8 લોકો જે નદીમાં ખાબક્યા તો એના માટે જવાબદાર કોણ? 8 લોકોને કાંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ? આ રીતે બે જવાબદારી રીતે તંત્ર કામ કરી રહ્યું છે, બીજેપી કામ કરી રહી છે. લોકોને કાંઈ પણ થાય તો એને કોઈ ફેર નથી પડતો. અધિકારી એમ કહે કે તોડતા હતા, તો તોડતા હતા તો શું ઉપર જેસીબી રાખીને પછી બ્રિજ તોડાય? એટલે જેસીબી પણ નદીમાં જાય, બ્રિજ ઉપર 10 લોકોને ઊભા રાખીને બ્રિજ તોડાય? આ નવી કઈ સિસ્ટમ તમે લઈને આવ્યા? અને અધિકારી આ રીતે જવાબ આપી દે તો કઈ નવી આવી સિસ્ટમ છે કે લોકોને અંદર નાખી દો, બ્રિજ ઉપર રાખી? આવી તો મને લાગે આવી વિદેશમાં કોઈ સિસ્ટમ નહીં કે બ્રિજને તોડવું હોય તો બ્રિજ ઉપર જેસીબી રાખવાનું, બ્રિજને તોડવું હોય તો 20 જણાને બ્રિજ ઉપર રાખવાના એટલે નદીમાં ખાપતું છે. તમારે સમારકામ કરવામાં તમે કોઈ સેફટી નથી રાખી, તમે સમારકામ કરવામાં તમે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક નથી કરી અને તમે આ રીતે કામ કરશો. આ બેજવાબદારીપૂર્વક તંત્રનું વર્તન છે, સરકારનું વર્તન છે. અને આવનારા દિવસમાં ગુજરાતના લોકોએ આત્મા જગાવવી પડશે અને આ લોકોને જડબાતોડ જવાબ આપવો પડશે. બાકી આ જ રીતે બ્રિજો તૂટતા રહેશે અને આ જ રીતે લોકો પરેશાન થતા રહેશે. જેમ ગંભીરા બ્રિજમાં 20 થી 21 લોકોના મૃત્યુ થયા, અહીંયા કુદરતી રીતે કોઈ ન થયું કારણ કે નીચેનો ગાળો, નીચે જે છે એટલું બધું પાણીનું વહેણ નહોતું. બાકી અહીંયા કોઈના મૃત્યુ થયા હોત તો જવાબદાર કોણ હોય? એ પરિવારનું શું થાય? તો આ બધી ઘટનાઓ જે છે તમારે ખાલી ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ લેવા છે.